આપણે આ દેશી મકાઈ લીધી છે સેવડો બનાવવા. આપણે એક નવીન રીતના સેવડો બનાવશું આજે અલગથી જ. હાવ ઠેઠ સુધી વિડીયો જોઈશો છેલ્લે સુધી. એકદમ જોરદાર, તમને જોઈને પાણી આવશે એવું આપણે બનાવશું મકાઈનો સેવડો. ચાલો મિત્રો, આજે આપણે દેશી મકાઈનો સેવડો બનાવીશું જોરદાર. જો હવે આપણે નાખી છે હિંગ, પછી નાખશું કરી પત્તા, હવે નાખશું આપણે લસણ, હવે આપણે નાખશું આદુ મરચીની પેસ્ટ, હિંગ નાખીશ આપણે. હવે નાખશું આપણે હળદર, અડધી સ્પૂન મરી પાવડર, હવે નાખશું આપણે મકાઈ, હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. દસ મિનિટ થઈ જાય પછી આપણે ખોલશું. ચાલો હવે આપણો સેવડો જો કમ્પ્લીટ તૈયાર છે. જો અંદર કેવો આમ રસો આમ થઈ ગયો છે, એક રસ. હવે આપણો સડી ગયો સેવડો. હવે આપણે એમાં ધાણા નાખશું. હવે આપણે ધાણા નાખ્યા છે. હવે આપણે દાડમના દાણા નાખ્યા છે. ચાલો હવે છે આપણો કમ્પ્લીટ સેવડો તૈયાર. જુઓ જુઓ, એકદમ નાખીએ છે ઉપરથી. હવે આપણે ટેસ્ટ કરશું સેવડાનો. ગરમ ગરમ બહુ છે પણ તોય આપણે ચાખી લઈશું થોડોક. એકદમ જોરદાર. જોઈને મિત્રો પાણી આવે એવો સેવડો છે દેશી મકાઈનો. તો તમે આજે જ બનાવો અને ખાવાની ઈચ્છા થાય તો આવી જજો અમારી ઘેરે મિત્રો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો અમારી સેવડાની રેસીપી તમને ગમી હોય તો યુટ્યુબ પર સુનિતા સોગાણી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર ક્લિક કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.